રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારે વરસાદ બાદ રસ્તાઓમાં ઠેર ઠેર ખાડા પડ્યા। ધોરાજીથી રાજકોટ નેશનલ હાઈવેને જોડતા ઓવરબ્રિજ પાસે ખાડાઓ પડ્યા છે। ખાડાઓ પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। નેશનલ હાઈવેને જોડતા રસ્તા પર મસમોટા ખાડાઓ પડ્યા છે। રસ્તાઓ પર 5 ફૂટથી મોટા ખાડાઓ પડી રહ્યા છે। રિપોર્ટર ફિરોજ જોણેજા, ધોરાજી। શું નામ તમારું? જેડી બાલદા, સહકારી મંડળીના પ્રમુખ છું અને સામાજિક આગેવાન છું। હાલમાં ધોરાજી શહેર અને ધોરાજીની બહારમાં નેશનલ હાઈવે ઉપર જે પ્રકારના ખાડા પડ્યા છે એ બાબતે તમારે શું કહેવાનું છે? મારું એવું માનવું છે કે સરકારશ્રીનું આરએનબી ખાતાએ પીડબ્લ્યુડીએ તાત્કાલિક ખાડા પૂરવા જોઈએ અને નહીંતર ત્યાં ઘણા બધા એક્સિડન્ટ થવાની ભીતિ છે। ઘણા લોકોને હાઈવે ઉપર જવું હોય, ઘણા લોકોને માર્કેટિંગ યાર્ડ તરફ જવું હોય તો પણ આ સ્થિતિ ખરાબ છે। શહેરની અંદર વાત કરીએ તો નગરપાલિકા તો ખાડા પૂરવામાં એકદમ નિષ્ફળ છે અને વહીવટદાર બી નિષ્ફળ ગયેલા છે, કારણ કે એક પણ રસ્તો ધોરાજી શહેરનો એવો નથી। ગઈકાલે હું સ્ટેશન રોડ ઉપરથી આવતો હતો ઘરેથી, તો મારું મોટરસાઇકલ જ એક ખાડામાં ખૂંચી ગયો, માન કાઢ્યું ને પડતો રહી ગયો। તો આવી સ્થિતિ આખા ગામમાં જે ઢાંકણા છે નીચે છે, વરસાદમાં પાણીમાં ઢાંકણું ભરાઈ ગયું હોય એટલે કોઈને ખબર ન પડે, માણસનો પગ ભાંગે અથવા તો મોટરસાઇકલ પડે। આ સ્થિતિ ધોરાજી આખા શહેરની છે અને તંત્રએ તાત્કાલિક ડાંબર ન થાય તો કાંઈ નહીં, પણ માટી નાખીને આવા ખાડા તાત્કાલિક પૂરવા જોઈએ, મારું એવું માનવું છે। અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં જવું હોય તો ખેડૂતો જઈ શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે નેશનલ હાઈવેનો આ સર્વિસ રોડ છે, તો એ કેમ આવું? એ તો ટોલ ઉઘરાવે છે, ટોલ ટેક્સો બધે લે છે નેશનલ હાઈવેવાળા, તો તાત્કાલિક એને સર્વિસ રોડ તાત્કાલિક રિપેર કરવો જોઈએ। રોજના હજારો ખેડૂતો આવન જવાનું હોય છે, બધા પાસે કાંઈ ટ્રેક્ટર નથી હોતા, મોટરસાઇકલ ઉપર જતા હોય, જો પાણી ભર્યું હોય તો ઘણા બધા ખેડૂતો બિચારા લપસે છે, સ્લીપ થાય છે અને પડે છે, પણ એ બધા ક્યાં કહેવા જાય? કોઈને કહેતા નથી, ઘરે કપડાં બદલીને સૂઈ જાય છે। આવી સ્થિતિ છે, કે તો કોઈ સાંભળતું નથી। અનેક લોકોએ વિડિયા મૂક્યા, અનેક લોકોએ રજૂઆત કરી નગરપાલિકાને, તો વહીવટી તંત્રવાળા ખાડા કાન કરી જાય છે અને સામું જોતા જ નથી। એમ કે વરસાદ રહી જાય પછી કરશું, અરે પણ વરસાદમાં ખાડામાં પાણી ભર્યું છે, એ ખાડા બુરવાનું તો કરો, તમે ડામર પછી કરજો વરસાદ ગયા કહીડે કે સિમેન્ટ રોડ, પણ અત્યારે જો ખાલી સારી મોરમ નાખો, વરસાદ રેતી નાખો તો પણ એ ખાડો બુરાઈ જાય અને લોકો પડતા તો મટે। કમસે કમ આવું કરવું જોઈએ મારી દ્રષ્ટિએ।